નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર આગળ અભ્યાસ કરીએ વધારે. કે આગળના વિડીયોમાં આપણે મેન્ડેલિફના જે વર્ગીકરણ હતા, મેન્ડેલિફના વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો હતો. કે મેન્ડેલિફ વખતે કુલ 63 તત્વ જાણીતા હતા અને એને 63 તત્વને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો મોટા ભાગનાને સ્થાન મળી ગયું. બરોબર, અમુક સ્થાન એને ખાલી છોડવા પડ્યા. તો એને મર્યાદાના ભાગરૂપે જોવાને બદલે એને શું કરી દીધી? ભવિષ્યવાણી કરી દીધી કે આગળમાં ભવિષ્યમાં કોઈ એવા તત્વની શોધ થશે. અને એના નામ શું આપી દીધા? તો કે સંસ્કૃત શબ્દ એકા હતો, એકા પૂર્વક લગાવીને એના આગળના જે તત્વ હતા એ તત્વના નામના આધારે એના નામ આપી દીધા. જેમાં એને એકા એલ્યુમિનિયમ, એકા બોરોન અને એકા સિલિકોન કે એવા એમને નામ આપી દીધા. જેમાં અનુક્રમે સ્કેન્ડિયમ, જર્મેનિયમ અને ગેલિયમની શું થઈ? શોધ થઈ. બરોબર, કે જેના ગુણધર્મ છે એ ગુણધર્મ તદ્દન આને મળી આવતા હતા. તેમાં એકા બોરોનની જગ્યાએ શું મળ્યું હતું? સ્કેન્ડિયમ. એકા એલ્યુમિનિયમની જગ્યાએ ગેલિયમ અને એકા સિલિકોનની જગ્યાએ કયું તત્વ મળ્યું? તો કે જર્મેનિયમ તત્વ મળ્યું. કે આ રીતે આ જે બધા સ્થાન જેને ખાલી છોડ્યા હતા એ ખાલી સ્થાન પણ શું થઈ ગયા? ભરાઈ ગયા. પણ એની મર્યાદા શું હતી? તો કે હાઇડ્રોજનને સ્થાન ન આપી શક્યા. શા માટે? તો કે હાઇડ્રોજનના ગુણધર્મ આલ્કલી ધાતુઓ જેવા હતા, પણ એમના સંયોજન એવા મળતા હતા, પણ છતાંય તે હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શક્યા નહીં. અને બીજું કે જે સમસ્થાનિકો મળ્યા હતા એ સમસ્થાનિકોને તે ગોઠવણી કરી શક્યા નહીં. કારણ કે સમસ્થાનિકોના જે પરમાણુય દળ છે એ ચોક્કસ રૂપથી વધતા નથી, કે ચોક્કસ રૂપથી એમાં વધારો થતો નથી. એટલા માટે તો એ બેની મર્યાદા હતી. હવે ત્યાર પછી છે અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું. આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક. કે આધુનિક આવર્ત કોષ્ટક શું છે? તો કે એમાં 1913 ઈસવીસન 1913 ત્યાર પછીના નવા વૈજ્ઞાનિક આવ્યા ઈસવીસન 1913 જેનું નામ હતું હેનરી મોસેલ. હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જો તમે પરમાણુય દળનો ઉપયોગ કરો એના કરતા પરમાણુય ક્રમાંક છે એ વધુ આધારભૂત ગુણધર્મ છે. આમને જે ગોઠવણી હતી એ ગોઠવણી માટે શું કીધું? કોને પ્રમાણભૂત ગણ્યું? પરમાણુય દળના બદલે પરમાણુય ક્રમાંક. પરમાણુય ક્રમાંકને આગળ આપણે ધોરણમાં ભણી ગયા છીએ. કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે? ઝેડ વડે દર્શાવવામાં આવે. કે તમે બધા દળના આધારે ગોઠવો છો. જો દળ કરતા તમે ક્રમાંકના આધારે ગોઠવશો તો એ તમને કેવું પડશે? વધારે સરળ પડશે. વધારે આધારભૂત ગુણધર્મ છે. શું ગુણધર્મ છે? તો કે પરમાણુય ક્રમાંક. બરોબર, કે પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવવું વધારે સારું રહેશે. તો આ બાબતને અનુસાર જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એમાં બદલાવ કરવામાં આવ્યો, ભાઈ ફેરફાર કર્યો અને પરમાણુય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકનો આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું કરી? કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આકો એટલે આવર્ત કોષ્ટકમાં શું કર્યો? ફેરફાર કર્યો. અને જે આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું, આધુનિક આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટકમાં પ્રમાણભૂત આધાર છે એ પ્રમાણભૂત આધારિત ગુણધર્મ શું હતો? તો કે પરમાણુય ક્રમાંક. આ બધાએ જે અત્યાર સુધીની ગોઠવણી કરી, ગોઠવણી બધી કોના આધારે કરી હતી? દળના આધારે, પરમાણુય દળના આધારે. પણ આ હેનરી મોસેલે શું કીધું? કે ભાઈ એના કરતા વધારે પ્રમાણભૂત આધાર શું છે? પરમાણુય ક્રમાંક છે. બરોબર, તો આધુનિક આવર્ત કોષ્ટકમાં આ નિયમને રજૂ કરવામાં આવ્યો અને એને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે કે એનો ટેકો શું? પાયો શું? તો કે પાયો પરમાણુય ક્રમાંક એને સ્વીકારવામાં આવ્યું. અને એ ઓલો મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો. આ છે આધુનિક આવર્ત નિયમ. કે આધુનિક આવર્ત નિયમ વોટ શું છે? તો કે તત્વના
પરમાણુઓ છે, બરોબર. તત્વના ગુણધર્મો મેન્ડેલીફે એવું કીધું હતું કે તેના દળના આવર્તનીય વિધેય છે. અને આધુનિક આવર્ત નિયમ શું હતો? તો કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય દળની બદલે હવે શું શબ્દ ઉપયોગ કરવાનો છે? પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય શું છે? વિધેય છે. આવર્તનીય વિધેય છે. આ આધુનિક આવર્ત નિયમ છે, જેમાં બધાએ જે પરમાણ્વીય દળ લીધું હતું એની બદલે હવે અહીં શું લેવામાં આવ્યું? પરમાણ્વીય ક્રમાંક લેવામાં આવ્યું, કે પરમાણ્વીય ક્રમાંકને આધારભૂત ગણવામાં આવ્યું. તો આપણે યાદ કરી લઈએ કે પરમાણ્વીય ક્રમાંક છે આપણને કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા આપે? પ્રોટોનની સંખ્યા. કે પરમાણ્વીય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રમાં રહેલા કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. બરોબર. કે તમે એક તત્વથી બીજા તત્વ તરફ જાઓ તો પ્રોટોનમાં કેટલો વધારો થાય? 1 નો વધારો થાય. કે આપણી આ જે ગોઠવણી હતી 1 2 3 4 5, તો એ જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. તો પ્રોટોન અને પરમાણુ ક્રમાંક બે કેવા હોય? સરખા. તો એક પ્રોટોન વધે, એક અંક વધે એટલે એક પ્રોટોન વધે, પાછો એક પ્રોટોન વધે, પાછો એક પ્રોટોન વધે. કે એક તત્વ તરફથી તમે બીજા તત્વ તરફ જશો તો હંમેશા કેટલા પ્રોટોનનો વધારો થશે? એક પ્રોટોનનો વધારો થશે. અને ડાબી બાજુ આવશો તો એક પ્રોટોનનો શું થશે? ઘટાડો થશે. બરોબર. તો એક તત્વ તરફથી બીજા તત્વ તરફ જતા આ સંખ્યામાં કેટલા એકમનો વધારો થશે? 1 એકમનો વધારો થાય છે. અને તત્વના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવણીથી આપણને આધુનિક આવર્ત કોષ્ટક તરીકે ઓળખાતા વર્ગીકરણ તરફ દોરી જાય છે. અને જ્યારે તત્વોના પરમાણ્વીય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવી શકાય ના, ત્યારે તત્વોના ગુણધર્મની આગાહી કેવી થઈ ગઈ? ચોકસાઈપૂર્વક થઈ શકી. ક્યારે થઈ? તો કે આ આધુનિક આવર્ત કોષ્ટકમાં કોના આધારે? પરમાણ્વીય ક્રમાંકના કેવા ક્રમમાં ગોઠવા? ચડતા ક્રમમાં. કેને પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવા. બરોબર. ચડતા ક્રમમાં ગોઠવતા જે આગાહી હતી, તત્વની આગાહી, એ કેવી થઈ ગઈ? તો કે વધારે ચોકસાઈપૂર્વક બની. આવું ક્યારે શક્ય બન્યું? તો કે આધારભૂત જે ગુણધર્મ હતો એ બધા પરમાણ્વીય દળ લીધો હતો, પણ આને છેલ્લે શું કહી દીધું? કે ભાઈ પરમાણ્વીય દળ નહીં, શું છે? પરમાણ્વીય ક્રમાંક છે. બરોબર. તો એના લીધે આપણને આ શું મળ્યું? તો કે આધુનિક આવર્ત કોષ્ટક મળ્યું. અને એ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં બધા જ તત્વોને શું થઈ ગયું? યોગ્ય સ્થાન મળી ગયું. કે તમે એક તરફથી એક તત્વથી બીજા તરફ જશો તો માત્ર કેટલા એકમનો વધારો થશે? 1 એકમનો વધારો થશે. જેમની અંદર તમને 3 પ્રકારના કલર આપ્યા છે. એમાં જે ગ્રીન કલર આપેલા છે એ બધા જ ધાતુ તત્વ છે. કારણ કે આગળ પણ આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે મોટા ભાગના જે તત્વ છે એ બધા જ તત્વ કેવા સ્વરૂપે રહેલા છે? તો કે ધાતુ તત્વ સ્વરૂપે રહેલા છે, ધાતુઓ છે. અને અમુક તત્વ 18 કે 20 તત્વ જેવા છે એટલા જ તત્વ માત્ર કેવા છે? અધાતુ સ્વરૂપે રહેલા છે. અને માત્ર 7 જ તત્વ એવા છે કે જે ધાતુ અને અર્ધધાતુ બંને વચ્ચેના ગુણધર્મ ધરાવે છે, અને જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? અધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. કે એ તત્વને કયા તત્વ તરીકે? તો કે અર્ધધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે આખું આધુનિક આવર્ત કોષ્ટક છે, આધુનિક આવર્ત કોષ્ટકનું નિર્માણ થયું. કે જ્યાં એમાં મેન્ડેલીફના જે આવર્ત કોષ્ટકની મર્યાદા હતી, મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદાને શું કરવામાં આવી? દૂર કરવામાં આવી. એનો શું થઈ ગયો? સુધારો કરવામાં આવ્યો. કે મેન્ડેલીફની જે ખામી હતી કે હાઇડ્રોજનને સ્થાન નહોતી આપી શક્યા, બીજું કે એના ગુણધર્મ છે આલ્કલી ધાતુઓ જેવા હતા છતાંય તેને સ્થાન મેળવી શક્યા નહીં. અને સમસ્થાનિકો એના માટે શું હતા? નડતરૂપ હતા. કે સમસ્થાનિકોની શોધ પછી થઈ અને એમના દળમાં યોગ્ય રીતે વધારો નહોતો થતો, એટલા માટે એની વ્યવસ્થિત રીતે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં દર્શાવી શકાણા નહીં. તો હવે
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન કઈ બાબત પર આધારિત છે તેના આધારે આપણે હાઇડ્રોજનની જે વિસંગતતા હોય એ બધી ચર્ચા કરવાની રહેશે. તો અહીંયા બધા જ તત્વોને પોતાની રીતે યોગ્ય શું મળી ગયું? સ્થાન મળી ગયું. હવે આપણે એમાં જે તત્વોને આધુનિક આવર્ત કોષ્ટકમાં સ્થાન મળ્યું તે સ્થાન વિશે અભ્યાસ કરીએ. તો અહીંયા તત્વના તમે જોશો કે તમામ તત્વો છે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી ધરાવે છે? સમાન ધરાવે છે. અને એ ક્યાં તમે જોશો તો કે પ્રથમ આવર્ત કોષ્ટકનો સમૂહ જે પહેલું છે એ પહેલા સમૂહમાં તમે જોશો તો પહેલા સમૂહના જે બધા જ તત્વો છે બધા જ તત્વોમાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષા એટલે છેલ્લી કક્ષા, છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જોશો તો એ બધામાં કેવી હશે? સરખી જ. બરોબર. તેવી જ રીતે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. પછી એ તમે પહેલો સમૂહ લ્યો કે પછી 17 નંબરનો સમૂહ લ્યો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ બધામાં છેલ્લી કક્ષામાં માત્ર કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. બધાનો વીજભાર કેટલો થાય? -1 થાય. કે બધા જ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? એક ઇલેક્ટ્રોન મેળવશે. કે ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન, આયોડિન, આ બધા કયા નંબરના તત્વ છે? 17મા સમૂહના તત્વ છે. પેલા તો આપણે સ્પષ્ટતા કરી લઈએ કે એમાં ઊભી હરોળ છે અને આડી હરોળ છે. તો એમાં જે ઊભી હરોળ રહેલી છે એ ઊભી હરોળને શું કહેવામાં આવે છે? સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અને જે આડી હરોળ છે એ આડી હરોળને શેના તરીકે? આવર્ત તરીકે. આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા કેટલી છે? 18 સમૂહ છે અને 7 શું રહેલા છે? આવર્ત રહેલા છે. તો અહીંયા જે સમૂહ છે એ સમૂહમાં તમે તત્વની સંયોજકતા જોશો તો છેલ્લી કક્ષામાં બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સમાન. અને બધા જ તત્વોની સંયોજકતા પણ કેવી હશે? એક જ સમાન હશે. પણ આવર્તમાં તમે એક બાજુથી બીજી બાજુ જશો તો એમાં એક એકમનો શું થતો જશે? વધારો થશે. પણ સમૂહમાં વધારો થશે નહીં. સમૂહમાં છેલ્લી કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે? સમાન જ રહેશે. એમાં કાંઈ વધારો કે કાંઈ પણ ઘટાડો થશે નહીં. બધામાં કેવી હશે? સરખી જ હશે આખા સમૂહની અંદર. બરોબર. તો પેલા સમૂહનું તમે જુઓ કે 17મા સમૂહનું જુઓ, એમાં કાંઈ ફેર પડશે નહીં. કે પેલા સમૂહની બધાની સરખી હશે. એવી જ રીતે 17મા સમૂહના તત્વોની પણ બધાની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. તો આથી આપણે એવું કહી શકીએ કે આવર્ત કોષ્ટકમાં જે સમૂહ છે એ સમૂહમાં બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રોનની રચના દર્શાવે છે. અને જો આપણે ઉપરથી નીચે તરફ જઈએ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કક્ષાઓની સંખ્યામાં શું થતો જશે? વધારો થશે. કારણ કે પેલું તત્વ અહીં જોઈએ તો હાઇડ્રોજન પ્રથમ સમૂહમાં, બીજું લિથિયમ, ત્રીજું સોડિયમ, પછી પોટેશિયમ. તો અહીંયા માત્ર કેટલી કક્ષા આવશે? 1. લિથિયમમાં કેટલી આવશે? 2. સોડિયમમાં કેટલી આવશે? 1, 2 અને 3. કારણ કે 2, 8 અને 1. આના ખાલી 2 અને 1. આના 1. પોટેશિયમ આવશે તો 2, 8, 8 અને 2. કે ક્રમશઃ તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી રહેશે પણ કક્ષાઓની સંખ્યામાં શું થતો જશે? ક્રમશઃ વધારો થશે. કે કક્ષાઓની જે સંખ્યા છે એ કક્ષાઓની સંખ્યામાં શું થતો જશે? વધારો થતો જશે ક્રમશઃ. તો જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે અનિશ્ચિતતા થાય. કારણ કે હાઇડ્રોજન છે એની પાસે ઇલેક્ટ્રોન જ એક છે. એટલે એ ક્યારેક ગુમાવે છે ને ક્યારેક મેળવે છે ને ભાગીદારી કરે છે. એટલે એનું કાંઈ નક્કી રહેતું નથી. બરોબર. તો તેને કારણ કે તેને તમે પ્રથમ સમૂહમાં મૂકી શકો અથવા તો 17મા સમૂહમાં રાખી શકાય. અહીં ક્યાં રાખ્યું છે? પેલા સમૂહમાં. પેલા સમૂહમાં હોય તો પેલા સમૂહનો ગુણધર્મ એવો હોય કે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. આ કેટલામાં સમૂહમાં રાખવામાં આવે? પેલા સમૂહમાં. જો 17મા સમૂહની અંદર રાખવામાં આવે તો આ બધા ઇલેક્ટ્રોન શું કરે? મેળવે. કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો કે બધા 1 ઇલેક્ટ્રોન મેળવે. એટલે તમે એને બંનેમાં રાખી શકો. જો એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અથવા 1 ઇલેક્ટ્રોન મેળવીને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કરી શકે? 2. તો પોતે કેવું બની જાય? સ્થાયી બની જાય. એટલા માટે હાઇડ્રોજનનું સ્થાન બધાને તકલીફ પાડતું હતું કે હાઇડ્રોજનને મૂકવો ક્યાં સમૂહમાં મૂકવો? કારણ કે અનિશ્ચિતતા થતી હતી. બરોબર. ગુણધર્મ હતા એ 2, 3 જેવા સરખા હતા તો કોની સાથે મૂકવું? બરોબર. અમુક માટે જેમ આપણે અમુક વિદ્યાર્થી હોય કે ક્યાં બેહાડવા એ એક મોટી તકલીફ હોય.
જો એવી જ રીતે આ તત્વમાં હતું કે હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનને મૂકવો ક્યાં ભાઈ, એ એક પ્રશ્ન હતો. તો હવે છેલ્લે ફાઇનલી હાઇડ્રોજન છે એને કયા સમૂહમાં મૂકવામાં આવ્યું, પ્રથમ સમૂહની અંદર મૂકવામાં આવ્યું. તો આપણે બીજા આવર્તના તત્વો જોશું. તો બીજા આવર્તના તત્વો છે એ સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં શું ધરાવે છે, કક્ષા ધરાવે છે. હવે કોની વાત આવી, આ સમૂહ હતી. તો સમૂહમાં કક્ષામાં શું થયો, જો સમૂહની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોન હતા. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય, સમાન હોય. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન, પણ કક્ષામાં શું થાય, કક્ષામાં ક્રમશઃ જેમ તમે ઉપરથી નીચે આવો તેમ ક્રમશઃ એક એક કક્ષા જો અહીં શું થતી ગઈ, વધતી ગઈ. પણ બધાની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, જો 2 8 1 19, આ 2 8 8 1 થશે. બધામાં કેટલા ઇલેક્ટ્રોન હશે, એક એક જ ઇલેક્ટ્રોન હશે. હવે વાત આવી આવર્તની. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોનમાં ક્રમશઃ શું થશે, વધારો થશે. પણ કક્ષા બધામાં કેવી રહેશે, કક્ષા સમાન જ હશે. કક્ષામાં કઈ વધારો થાય નહીં, કારણ કે આવર્ત છે. આવર્ત એટલે તમારે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. તો આપણે કીધું ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો પરમાણુ ક્રમાંકમાં કેટલા એકમનો વધારો થાય, એક જ એકમનો વધારો થાય. કે એક એકમનો વધારો થાય તો એક ઇલેક્ટ્રોનમાં કાંઈ એક પ્રોટોન કે એક ઇલેક્ટ્રોન આવી જાય તો એમાં કાંઈ એક કક્ષા આખી વધી જાય નહીં. બરોબર. તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ જો જશું, બરોબર, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા જો પરમાણ્વીય ક્રમાંકમાં એક એકમનો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ શું થાય, એક ઇલેક્ટ્રોનનો વધારો. ક્યાં, આવર્તમાં કઈ બાજુ, ડાબીથી જમણી બાજુ તરફ જતા, ડાબીથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ક્રમાંક છે. આ પરમાણ્વીય ક્રમાંકમાં કેટલા એકમનો, એક એકમનો શું થાય છે, વધારો થાય. તો હવે આપણને ખબર છે એક એકમનો વધારો થશે તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં શું થશે, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પણ કેટલા એકમનો વધારો થશે, એક ઇલેક્ટ્રોનનો વધારો થતો જશે. બરોબર. દાખલા તરીકે આપણે અહીંયા લખીએ તો અહીં 2 3 4 5 6, તો જો 2 થી 3 માં કેટલાનો વધારો, 1, 3 થી 4 1, 4 થી 5 1, 5 થી 6 પણ કેટલા, 1. તો એક એકનો શું થતો ગયો, વધારો. તો કક્ષા વધશે નહીં પણ ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થતો જશે, એક એક એકમનો વધારો થતો જશે. અથવા તો આપણે એવું કહી શકીએ કે આ તત્વ છે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ છે એને એક જ આવર્તમાં મૂકવામાં આવેલા છે. સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વ છે એમને કે સમાન સંખ્યામાં, જો સમાન સંખ્યામાં કીધું, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે નહીં પણ કક્ષાઓની સંખ્યા કેવી છે, સરખી. સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષા ઓ ધરાવતા જુદા જુદા તત્વોને, કેવા તત્વોને, જુદા જુદા તત્વોના પરમાણુને શું કરવામાં આવે છે, એક જ આવર્તની અંદર મૂકવામાં આવે છે. કયા આવર્તમાં મૂકવામાં આવશે, એક જ આવર્તમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ, આપણે ત્રીજા નંબરનો સમૂહ લઈ છીએ, બરોબર, સોડિયમ. ત્યાર પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. કે આ 11 નંબરનું તત્વ, 12 13 14 15 16 17 અને 18 આ કેટલામા નંબરના તત્વના આવર્તના તત્વો છે, તો કે ત્રીજા નંબરના આવર્તના તત્વો છે. બરોબર, કે ત્રીજા નંબરના આવર્તના તત્વો રહેલા છે આ બધા. હવે આ તત્વો ત્રીજા આવર્તમાં છે. આ બધા કયા આવર્તના આપણે તત્વ લખ્યા, ત્રીજા આવર્તના, એટલે કે ત્રીજી આડી હરોળ છે. અહીંથી ઉપરથી લઈએ તો આ પહેલી, આ બીજી અને ત્રીજી, પહેલી બીજી અને ત્રીજી આડી હરોળ છે એમના તત્વ રહેલા છે, જેમાં 8 તત્વ આવેલા હોય.
તો આ તત્વના પરમાણુની જો આપણે ઇલેક્ટ્રોન ગોઠવણી જોઈએ, બરોબર, તો આમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ભરાયેલા છે? કે એલ અને એમ કોષમાં, કે એલ અને એમ કોષ અથવા તો કક્ષામાં શું થયેલા હોય છે? ભરાયેલા હોય છે. કારણ કે સોડિયમ થી ત્રીજા નંબરની કક્ષા આવશે, બરોબર, 1, 2 અને 3, એટલે પેલી કે હોય, બીજી એલ, ત્રીજી કઈ? એમ. તો 18 ઇલેક્ટ્રોન છે, એટલે ક્યાં સુધી? 2, 8 અને 8 સુધી. માત્ર કેટલી કક્ષામાં ગોઠવાઈ શકશે? 3 કક્ષામાં ગોઠવાઈ જશે. 2 ને 8, 10 ને 8, 18 ઇલેક્ટ્રોન સુધી. કઈ કક્ષા સુધીમાં? ત્રીજા નંબરની કક્ષા સુધીમાં ગોઠવાઈ જશે. તો આ તત્વની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખીએ તો આપણને ખબર પડશે કે નવી કોઈ કક્ષા આવે છે કે નથી આવતી. તો 11 નંબરનું લખીએ સોડિયમ, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8, 1. મેગ્નેશિયમની લખીએ 12 નંબર, તો 2, 8 અને 2. એલ્યુમિનિયમની લખીએ તો 2, 8 અને 3. પછી સિલિકોનની લખીએ તો 2, 8 અને 4. ફોસ્ફરસની લખીએ તો 2, 8 અને 5. પછી સલ્ફરની લખીએ તો 2, 8 અને 6. પછી ક્લોરીનની લખીએ તો 2, 8 અને 7. અને આર્ગોનની લખીએ તો શું થાય? 2, 8 અને 8. જોવો જોઈએ બધામાં કેટલી કક્ષા આવી? 1, 2 અને 3 જ કક્ષા આવી. 3 કક્ષાથી વધારો થતો નથી. તો કે એલ અને એમ કક્ષા જ માત્ર શું થાય છે? ભરાય છે, બરોબર. કક્ષામાં ક્યાંય વધારો થયો નહીં. પણ સમૂહમાં આપણે જો ઉપરથી આગળ જતા હતા તો એમાં શું થતું હતું? તો કે વધારો થતો હતો. પણ શેમાં વધારો થતો હતો? તો કે કોષો જ સીધા વધી જતા હતા, બરોબર, કે કોષો જ સીધા શું થતા હતા? વધારો થતો હતો. હવે અહીંયા આપણે પેલા, બીજા અને ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વ ભરાય છે, કેટલા તત્વ ગોઠવાય છે, એની આપણે હવે ગણતરી કરવાની છે. કે આ 7 આવર્ત છે, તો એમાંથી કેટલા તત્વ કયા આવર્તમાં ગોઠવાઈ શકે? તો આપણે કોઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનું આપણે સૂત્ર ભણી ગયા છે. સૂત્ર શું છે? તો કે 2n². આ 2n² પ્રમાણે કોઈ પણ કક્ષા છે એ કક્ષામાં શું થાય છે? ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે, બરોબર. આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. તો હવે આપણે પ્રથમ કક્ષા લઈએ. પ્રથમ કક્ષા એટલે કઈ કક્ષા થશે? કે કક્ષા. તો ત્યાં તમારે n ની કિંમત કેટલી મૂકવાની થાય? 2, 1. તો 2 ગુણ્યા 1 નો સ્ક્વેર તો કેટલો થાય? 2, 1 નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2, બરોબર. તો આથી પ્રથમ આવર્ત છે, પ્રથમ અહીંયા આપણે આવર્ત લખીએ. પ્રથમ આવર્તમાં મેક્સિમમ કેટલા તત્વ આવશે? 2 જ. આડી હરોળની વાત કરીએ છીએ, બરોબર. હવે એલ કક્ષા, એલ કક્ષા માટે n ની કિંમત કેટલી? 2. તો 2 ગુણ્યા 2 નો વર્ગ, 2 નો વર્ગ 4, 4 દુને 8. તો બીજી કક્ષા છે, બીજી આવર્ત, બીજી આડી લાઈનમાં કેટલા તત્વ? 8. તો ત્રીજી આડી લાઈનમાં કેટલા તત્વ આવશે? 8. હવે ચોથી આડી લાઈન આવશે, બરોબર. તો ચોથી આડી લાઈનમાં કેટલા આવશે? 18. પછી પાંચમી આડી લાઈનમાં 18, છઠ્ઠીમાં 32, 37માં, સાતમી આડી લાઈનમાં 32. આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. 2, 8, 8, 18, 18, 32, 32. કુલ 7 આડી લાઈન થઈ ગઈ. આ પેલી આડી લાઈન, બીજી આડી લાઈન, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. તો આ MCQ ની અંદર પૂછાશે કે પ્રથમ આડી હરોળમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, અથવા તો પાંચમા આવર્તમાં, આધુનિક આવર્ત કોષ્ટકમાં અથવા તો આવર્ત કોષ્ટકમાં પાંચમા આવર્તમાં કુલ કેટલા તત્વ ગોઠવાઈ શકે છે? તો 18 તત્વોની સંખ્યા રહેલી છે. એટલે પેલામાં જો 2 તત્વ છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજામાં 8. ક્યાંથી લઈને? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, બરોબર, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તત્વ. પછીથી સોડિયમ આપણે લખ્યા તે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન. તો મળ્યા પેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8. હવે પછીના તમે આવર્તમાં જાશો કેટલા તત્વ મળશે? 18 તત્વ મળશે. પણ આ માટેનું જે કારણ છે એ કારણ આપણે આગળના ધોરણમાં ક્યાં ભણશો, 11, 12 સાયન્સ રાખશો તો ત્યારે તમને એ ભણવા મળશે, બરોબર. હવે આપણને આ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશેની માહિતી આપે તો આપણે શીખી ગયા મુજબ કે ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વો દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. તો અહીંયા
આપણો જે આ ચેપ્ટર છે આ ચેપ્ટરમાં આપણે અહીં સુધીનો અભ્યાસ કરવાનો હતો. બરોબર કે કયા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સુધી ગોઠવણી થાય છે, અવ્યવસ્થિત ને વ્યવસ્થિત કરવું, ગોઠવણી કેવી રીતે કરવું. હવે જે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે વલણ છે, વલણ એટલે સ્વભાવ કે સંયોજકતા ક્યારે વધે, પરમાણ્વીય કદ કેવી રીતે વધે, ધાત્વીય અધાત્વીય ગુણધર્મ, આ ટોપિક આપણે ભણવાનો નથી. આધુનિક આવર્ત કોષ્ટકની આપણે માત્ર ગોઠવણી જ ભણવાની હતી, કેવી રીતે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ ચેપ્ટર 5 કેવું થાય છે, પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.